ગઈકાલે આપણે લાસ્ટમાં છેલ્લે તો વિદ્યુત રાસાયણિક શ્રેણી વિશેનો અભ્યાસ કર્યો હતો, બરાબર? કે ભાઈ વિદ્યુત રાસાયણિક શ્રેણી એને આપણે EMF શ્રેણી તરીકે ઓળખીએ છીએ. મેં તમને એમાં શીખવાડ્યું કે ભાઈ લિથિયમથી ફ્લોરિન તરફ જતા રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઘટે છે. તો રિડક્શન જે પોટેન્શિયલ મૂલ્યો છે એ અહીંયા વધશે ત્યારે તેમની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે છે. આટલું યાદ રાખો કે જેમ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે. તેથી તે ધ્રુવને એનોડ તરીકે લેવાય. તો યાદ રાખવાનું કે લિથિયમથી ફ્લોરિન તરફ જાઓ એટલે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધે, ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનું પ્રમાણ વધે છે. પરિણામે આવો જે ધ્રુવ તૈયાર થાય એને એનોડ ધ્રુવ તરીકે લેવામાં આવતો હોય છે, બરાબર? આ શ્રેણી માટે ખાસ યાદ રાખવાનું. બીજું કે લિથિયમથી ફ્લોરિન તરફ જાઓ એટલે એમાં ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે છે. તો ઓક્સિડેશન કરતાની પ્રબળતાનું પ્રમાણ વધી જતું જોવા મળતું હોય છે. હવે આપણે વાત કરવી છે કે ભાઈ કોષનો E0 સેલ, જેને આપણે પ્રમાણિત કોષનો વીજ પોટેન્શિયલ મૂલ્ય કહીએ છીએ. આ મૂલ્ય શોધવા માટે તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે તો અહીં એક સૂત્ર આપ્યું છે કે સૂત્ર છે કે ભાઈ કોઈ પણ અર્ધધ્રુવ એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેથોડ એમાંથી E0 રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એનોડનું બાદ કરવાનું. તો E0 સેલ કોઈ પણ કોષ તૈયાર કરીએ લિથિયમથી ફ્લોરિન તરફ કોઈ પણ બે તત્વોને લઈને, એટલે કે બે ધ્રુવોને લઈને કોષ તૈયાર કરીએ છીએ, તો એનો E0 જે સેલ છે એનું મૂલ્ય હંમેશા E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ સ્વરૂપે લેવામાં આવતું હોય છે. ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે કે ભાઈ E0 Cu+2 Cu એનું મૂલ્ય છે 0.34 વોલ્ટ અને E0 Zn+2 Zn તો એનું મૂલ્ય છે -0.76 વોલ્ટ. તો કોષનો E0 સેલ કેટલો થાય? તો હવે સમજો કે ભાઈ આપણે આ જે સ્વરૂપ લખવામાં આવે છે આ સ્વરૂપનો અર્થ છે કે Cu+2 C એટલે એ દર્શાવે છે કે Cu+2 માંથી Cu બને છે, Zn+2 માંથી Zn બને છે. એટલે કે આ જે મૂલ્ય છે એ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આવેલું છે. એટલે કે આ રિડક્શન પ્રક્રિયા સ્વરૂપે એમનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો દર્શાવવામાં આવતા હોય છે આ રીતે. હવે આની ઉપરથી આપણે કોષનો E0 સેલ શોધવો છે. તો કોષનો E0 સેલ શોધવા માટે તો therefore કે E0 સેલ બરાબર તો ફોર્મ્યુલા થશે E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. હવે આપણે જે કોષ તૈયાર કર્યો તો ડેનિયલ કોષ, આ ડેનિયલ કોષના બે ધ્રુવો છે. એમાં આપણે કેથોડ ધ્રુવ તરીકે કોને મૂક્યો તો કોપરને, તો E0
Cu+2 ઓબ્લિક Cu માઇનસ E0 Zn+2 ઓબ્લિક Zn. તો કેથોડ ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય, એમાંથી એનોડ ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપણે બાદ કરવાનું છે. હવે આ બાદ કરીએ તો એની અંદર અહીંયા વેલ્યુશન મૂકીએ તો આનું મૂલ્ય છે 0.34 વોલ્ટ માઇનસ આનું મૂલ્ય માઇનસમાં 0.76 માઇનસ માઇનસ પ્લસ થશે તો 0.34 પ્લસ 0.76 તો ધેરફોર જે ડેનિયલ કોષનો પોટેન્શિયલ મૂલ્ય હતો 1.10 વોલ્ટ. તો અહીંયા આપણને કોષનો પ્રમાણિત E0 સેલ પ્રાપ્ત થાય છે. હવે એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ કોષ તૈયાર કરવામાં આવે કે ભાઈ કોઈ પણ પ્રમાણિત વીજ રાસાયણિક કોષ તૈયાર કરાય ત્યારે તેના પ્રમાણિત વીજધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય તેમની સાંદ્રતા તેમની સમાન સાંદ્રતા પર આધાર રાખે છે. સમાન સાંદ્રતા પર આધાર રાખે છે એટલે કે કોઈ પણ કોષનું જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય જે મળે છે એ હંમેશા ક્યારે મળે પ્રમાણિત સ્વરૂપે કે ધ્રુવોના ઉપર જે વિદ્યુત જે વિભાજ્ય દ્રાવણ લીધું હતું એ દ્રાવણ એની સાંદ્રતા કેવી હોય હંમેશા સમાન હોય છે. તો વીજ ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય એટલે એમની સમાન સાંદ્રતા પર આધાર રાખતું હોય છે. બરાબર. હવે ત્યારબાદ તો અહીંયા નનસ્ટ વૈજ્ઞાનિક આવે કે એણે નનસ્ટ સમીકરણ વિશેનો ખ્યાલ આપ્યો કે ભાઈ નનસ્ટ સમીકરણ શું છે. તો નનસ્ટ સમીકરણ ક્યારે આપવામાં આવ્યું કે જ્યારે કોષના દ્રાવણોની સાંદ્રતા અસમાન હોય ત્યારે કોષનું E0 સેલ સિવાયનો અપ્રમાણિત વીજ ધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય પ્રાપ્ત થાય છે. બરાબર. કે જ્યારે કોષના દ્રાવણોની સાંદ્રતા તમે અસમાન લેતા હોય ત્યારે કોષના E0 સેલ સિવાયનો એક બીજો અપ્રમાણિત વીજ ધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો એ મૂલ્ય શોધવા માટે તો અહીંયા આપણે એનું જે કેલ્ક્યુલેશન આવે છે એ કેલ્ક્યુલેશન તૈયાર કરવાનું છે નહીં. બરાબર. એ કેલ્ક્યુલેશનમાં અહીંયા જે અર્ધકોષ એનોડ હતો કે ભાઈ ડેનિયલ કોષમાં એનોડ ધ્રુવનું E સેલ, તો આપણે એનોડ ધ્રુવનો E સેલ વિશે વાત કરીએ. તો એનોડ ધ્રુવ એની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. સમજો Zn એમાંથી Zn+2 બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. રાઈટ. હવે આપણે સૂત્રની અંદર શું કરીએ છીએ કે એનોડ ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વાપરીએ છીએ. તો આ પ્રક્રિયાને રિડક્શન રૂપે ફેરવી દેવામાં આવે તો રિડક્શન સ્વરૂપે પ્રક્રિયા શું થશે? Zn+2 બે ઇલેક્ટ્રોન એમાંથી Zn બની જશે. બરાબર. તો આ આખી રિડક્શન પ્રક્રિયા સ્વરૂપે. હવે આ પ્રક્રિયાનો બિન પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય
તો એને ઈ Zn પ્લસ 2 ઓબ્લિક Zn વડે દર્શાવવામાં આવે છે. કેમ કે જ્યારે કોઈ પણ અર્ધકોષ હોય એ અર્ધકોષનો અપ્રમાણિત વીજ પોટેન્શિયલ મૂલ્ય પણ ઉત્પન્ન થાય. કેમ કે સાંદ્રતા અસમાન હોય છે ત્યારે મળે છે. તો અહીંયા આપણને એનું પોટેન્શિયલ મૂલ્ય મળશે તો E લેખે એનું સૂત્ર બનશે E0 Zn પ્લસ 2 ઓબ્લિક Zn એનું પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય માઇનસ RT upon F RT upon NF into natural log E base 1 upon Zn પ્લસ 2 ની સાંદ્રતા. બરાબર, આ એક આપણને ફોર્મ્યુલા મળશે. એ જ રીતે ઓક્સિડેશન સ્વરૂપ આપણે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય હતું તો રિડક્શન પ્રક્રિયા Cu પ્લસ 2 બે ઇલેક્ટ્રોન એમાંથી C. તો એનો પણ બિન પ્રમાણિત અર્ધકોષનું પોટેન્શિયલ મૂલ્ય તો E0 એનું પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય એમાંથી RT upon NF into ln E base 1 upon Cu પ્લસ 2 ની સાંદ્રતા. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. આ બંને સમીકરણનું સાદુરૂપ આપવામાં આવે એટલે આપણને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય એટલે કે નનષ્ટ સમીકરણ મળશે. તો નનષ્ટ સમીકરણ જે મળે છે તો એ સમીકરણ કે જેની અંદર E સેલ બરાબર તો E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય માઇનસ 2.303 RT upon NF into log Zn પ્લસ 2 ની સાંદ્રતા ડિવાઇડ Cu પ્લસ 2 ની સાંદ્રતા. તો આ આપણને એક આખું ફોર્મ્યુલા મળે છે જેને નનષ્ટ સમીકરણ કહેવાય છે. આ નનષ્ટ સમીકરણમાં કે જ્યાં 2.303 RT upon F તો એનું મૂલ્ય મેળવવામાં આવેલું છે. તો એનું મૂલ્ય થશે 2.303 R 8.314 298 કેલ્વિન ડિવાઇડ 96500 જેનું મૂલ્ય મળે છે 0.0591 મળે છે. તો એના સ્વરૂપે કોઈ પણ કોષનો બિન પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય મેળવવા માટે તો ફોર્મ્યુલા E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 બાય n ઇન્ટુ log Zn પ્લસ 2 ની સાંદ્રતા ડિવાઇડ Cu પ્લસ 2 ની સાંદ્રતા. તો આપણે આ જે સમીકરણ છે એને નનષ્ટ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે આખું ઇક્વેશન છે એને આપણે નનષ્ટ સમીકરણ જે અપ્રમાણિત EMF મૂલ્ય શોધી શકાય છે એની મદદથી કોઈ પણ કોષને આ સૂત્રનો એપ્લાય કરી અને આપણે E સેલ શોધવામાં આવતો હોય છે. બરાબર, તો અહીંયા જે નનષ્ટ ઇક્વેશન છે એ નનષ્ટ ઇક્વેશન કે જેનો આપણે ઉપયોગ કરવાનો છે તો આનો ઉપયોગ આપણે થોડા એક્ઝામ્પલ સ્વરૂપે કરીશું. તો હવે નેક્સ્ટ પિરિયડમાં આપણે આના જે દાખલા છે એ દાખલાની અંદર આ સમીકરણનો કઈ રીતે ઉપયોગ કરવો અને આ સમીકરણ ઉપરથી આપણે જે અલગ અલગ જે સૂત્રો મેળવવામાં આવે છે એટલે કે E સેલ ના આધારે કોષનો Kc એટલે કે સંતુલન અચળાંક અને ડેલ્ટા G ડિગ્રીના મૂલ્યો મેળવી શકાય છે. તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્યને આધારે કોઈ પણ કોષનું સંતુલન અચળાંક અને પ્રમાણિત મુક્ત ઉર્જાનું મૂલ્ય આ સૂત્રની મદદથી આપણે પ્રાપ્ત કરવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં આ સૂત્રો ઉપર આધારિત દાખલા
અને કેસી અને ડેલ્ટા જી ડિગ્રીના મૂલ્યો શોધવા માટેના સૂત્રો એના વિશેનો આપણે અભ્યાસ કરીશું.